આરોગ્ય કર્મીઓની રાજ્યવ્યાપી હડતાલનો મામલો સામે આવ્યો છે। આરોગ્ય કર્મીઓ દ્વારા હડતાલ કરવામાં આવી હતી, જ્યાં આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આજે 10મો દિવસ। મહીસાગર જિલ્લાના 292 આરોગ્ય કર્મીઓને છૂટા કરવામાં આવ્યા। હડતાલ પર ઉતરેલા અનેક કર્મચારીઓને સરકારે છૂટા કર્યા। જિલ્લા કર્મીઓને સાંભળ્યા વગર જ છૂટા કરવાના આક્ષેપ સામે આવ્યા। ટર્મિનેટ કરાયેલ આરોગ્ય કર્મીઓનું મીડિયા સમક્ષ નિવેદન પણ સામે આવ્યું। સરકાર અમને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે, માંગો નહીં સંતોષાય તો જલદ કાર્યક્રમ આપીશું તેવું આરોગ્ય કર્મીનું નિવેદન સામે આવ્યું। આરોગ્ય કર્મીઓની રાજ્યવ્યાપી હડતાલનો મામલો સામે આવ્યો। મહીસાગર જિલ્લાના 292 આરોગ્ય કર્મીઓને છૂટા કરવામાં આવ્યા। આ સાથે જ હડતાલ પર ઉતરેલા અનેક કર્મચારીઓને સરકારે છૂટા કર્યા। જિલ્લા કર્મીઓને સાંભળ્યા વગર જ છૂટા કરાયાના આક્ષેપ કરવામાં આવ્યા। ટર્મિનેટ કરાયેલા આરોગ્ય કર્મીઓનું નિવેદન પણ સામે આવ્યું। ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલમાં છે। મુખ્ય માંગણી ટેકનિકલ અને પરીક્ષા મુક્તિની છે। આ અમારો 10મો દિવસ હડતાલનો છે। આ હડતાલને દબાઈ દેવા માટે જે તે જિલ્લા પંચાયત ઉપરના આદેશ મુજબ કંઈ પણ કર્મચારીને સાંભળ્યા વગર નોટિસો આપવાની, એની સામે એક્શન લેવાની। આ એક્શનના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં 292 કર્મચારીઓને કંઈ પણ સાંભળ્યા વગર છૂટા કરી દેવામાં આવ્યા છે। આમ સરકાર તરફથી આ મામલે કોઈ ચર્ચા વિચારણા થઈ શકે તેવી તમને કોઈ આશાઓ, તમને પડતી તકલીફો, પીડા, યાતનાઓ? આજે અમારે 10મો દિવસ છે અને અમારે રોજ અહીંયા 15 થી 20 હજારની સંખ્યામાં ભાઈઓ અને બહેનો અમારા ટોટલી બધા આવીને હડતાલમાં બેસે છે। હવે તકલીફમાં જોવા જઈએ તો બધાના બાળકો નાના હોય છે અને બધા જ પોતાનું ઘર પરિવાર મૂકીને ગાંધીનગરમાં રહે છે। ગાંધીનગર એટલું ફૂલ થઈ ગયું છે કે માણસોને રહેવાની પણ સગવડ માટે અત્યારે હોટલ કે રૂમ પણ મળતા નથી, બધું બુક ને ફૂલ થયેલું છે। આખા ગુજરાતથી બધા જ જિલ્લામાંથી આવેલા બધા જ ભાઈઓ બહેનોને રહેવા માટે, ખાવા પીવા માટે પણ તકલીફ પડે છે। છતાંય પણ અમારી જે આજ સુધી મુખ્ય 2 માંગણી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે લોકો અચોક્કસની મુદત અમારી નથી। પણ જ્યારે લાસ્ટ હડતાલ અમે જ્યારે પાડી હતી ત્યારે સરકારે જે 56 દિવસ પછી જે અમે સમજોતાના સ્વરૂપે જે હડતાલ સમેટેલી તો તેમાં અમારે એ થયું હતું કે સરકારે કમિટી રચના કરી હતી। એ કમિટી જ્યારે અહેવાલ હવે આપી દીધો છે કે અમે ટેકનિકલ કેડર છીએ, તો હવે ટેકનિકલ કેડર છે અમારે સાબિત નથી કરવાનું, સરકારની કમિટીએ સાબિત કરીને આપ્યું છે કે અમે ટેકનિકલ છીએ અને અમને ટેકનિકલના હકદાર છીએ। તો બસ હવે સરકારને અમારી એક જ વિનંતી કે જે તમારી કમિટીએ તમને રિપોર્ટ આપ્યો છે એ પોઝિટિવ કે અમે ટેકનિકલ છીએ તો અમને અમારું ટેકનિકલ ગ્રેડ પે આપી દો, જીઆર ઠરાવ કરી આપો, બસ એ જ વિનંતી છે અમને। આજે અમારી હડતાલનો 10મો દિવસ। સતત 10 દિવસથી અમારા ગુજરાત રાજ્યના 20,000 આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં હડતાલ કરી રહ્યા છે। અમારી મુખ્ય 2 માંગણી છે ટેકનિકલ પગાર સુધારણા અને ખાતાકીય પરીક્ષા રદ, બરાબર। આ 2 મુદ્દા ઉપર અમે અમારી માંગણીઓ લઈને આવ્યા છીએ। સરકારશ્રીમાં આજે કેબિનેટની બેઠક છે તો અમને એવો આશા અને અપેક્ષા છે કે આજની આ બેઠકમાં અમારા 2 પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે અને એનું સમાધાન કરી જીઆર ઠરાવ કરી દેવામાં આવે। અમે કંઈ નવું નથી માંગી રહ્યા। અગાઉની હડતાલોમાં પણ અમારી આ જ માંગણી હતી અને અત્યારની હડતાલમાં પણ અમારી આ જ માંગણી છે। સરકારશ્રી દ્વારા જે ટેકનિકલ કમિટી રચવામાં આવી છે એ ટેકનિકલ કમિટી